31 માર્ચે મીનમાં શુક્ર રાહુની યુતિ તમામ 12 રાશિઓને થશે અસર. આ 4 રાશિને સૌથી વધારે લાભ મળશે. જાણો તમારી રાશિ છે કે નહીં. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સંક્રમણને એટલે કે રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકોના જીવન પર તેની શુભ અને અશુભ બંને અસર પડે છે. 31 માર્ચ 2024ના રોજ શુક્ર સાંજે 4:31 મીન રાશિમાં સંક્રમણ કરશે. શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં સંક્રમણ કરશે. મતલબ કે શુક્રના આ સંક્રમણનો એપ્રિલથી અમલ થશે. રાહુ અને શુક્રના સંયોગને કારણે ઘણી રાશિઓ તેમની કારકિર્દીમાં વધારો કરશે. શુક્ર 24 એપ્રિલની રાત્રે 11:44 સુધી મીન રાશિમાં રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્ર પ્રેમ, સુંદરતા, વૈભવ, સંપત્તિ અને કલા માટે જવાબદાર ગ્રહ છે. મીન એ પાણીનું ચિહ્ન છે અને તેના પર ગુરુ ગ્રહનું શાસન છે. આ સંક્રમણ થવાની સાથે શું થશે? શુક્ર ગુરુની માલિકીની મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી માલવ્ય રાજયોગ સર્જાશે. આ યોગ ધન, સમૃદ્ધિ અને ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિનું પ્રતીક છે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, મીન અને તુલા રાશિના લોકોને મીન રાશિમાં શુક્રના સંક્રમણથી વિશેષ લાભ થવાની સંભાવના છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ભૌતિક સુખ, વૈવાહિક સુખ, આનંદ, ખ્યાતિ, કલા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, વાસના અને ફેશન ડિઝાઇનિંગ માટે જવાબદાર ગ્રહ છે. શુક્ર એ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને મીન તેની શ્રેષ્ઠ નિશાની છે, જ્યારે કન્યા તેની નીચી રાશિ છે. શુક્ર માટેના ઉપાયો. શુક્ર રાક્ષસનો ગુરુ છે, તેમને પ્રસન્ન કરવા શુક્રવારે વ્રત રાખો અને શુક્રના બીજ મંત્રનો જાપ કરો. આ દિવસે સફેદ વસ્ત્ર, અત્તર, ચોખા, દૂધ, શણગારની વસ્તુઓનું દાન કરો. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરે છે કે તરત જ કેટલીક રાશિના લોકો ભાગ્યશાળી બને છે. ચાલો જાણીએ શુક્રના મીન રાશિમાં પ્રવેશ કરવાથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે. મીન રાશિમાં શુક્ર તમામ રાશિઓને અસર કરશે. પહેલી રાશિ છે મેષ રાશિ. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ રાશિ માટે સારા દિવસોની શરૂઆત થશે. કાર્યમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આર્થિક લાભ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. મીન રાશિમાં શુક્રનું સંક્રમણ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. શુક્રના સંક્રમણને કારણે તમારી આવકમાં વધારો થશે. આ રાશિના લોકોનું સામાજિક જીવન પણ સુધરશે. આ સમય દરમિયાન તમે તમારા દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં સમર્થ હશો. શુક્રના આ સંક્રમણથી તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકશો. વૃષભ રાશિના લોકોના બધા અટકેલા કામ પૂરા થશે. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. નવું વાહન ખરીદવાની તક મળશે. તમારી લવ લાઈફ શાનદાર રહેશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ વધશે. તમારો સંબંધ પહેલા કરતાં વધુ મધુર અને મજબૂત બનશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને શુભ ફળ મળશે. શુક્રનું સંક્રમણ વરદાન જેવું રહેશે. મિથુન રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે. લેવડ દેવડ અને રોકાણથી તમને લાભ થશે. તમારા જીવનસાથી સાથે સમય વિતાવશો. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ પણ છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. મીન રાશિમાં શુક્રનું સંક્રમણ કર્ક રાશિના લોકો માટે અદ્ભુત રહેશે. તમને નવા સ્થળોની મુલાકાત લેવાની તક પણ મળશે. આ રાશિના લોકો પોતાના નજીકના લોકો સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકે છે. આ રાશિના લોકો પોતાના વ્યવસાયનો વિસ્તાર કરશે અને નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશે. શુક્ર મીન રાશિમાં પ્રવેશવાથી કર્ક રાશિના લોકો માટે ભાગ્યનો સાથ મળશે. તમને પૈસા કમાવવાની ઘણી તકો પણ મળશે.
જે લોકોના કામ લાંબા સમયથી પેન્ડિંગ હતા તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. શુક્રનું સંક્રમણ તમારા જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિ લાવશે. 5મી રાશિ છે સિંહ રાશિ. શુક્ર મીન રાશિમાં પ્રવેશવાને કારણે સિંહ રાશિના લોકોને કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી અને વ્યવસાય કરતા લોકોએ 31 માર્ચ અને 24મી એપ્રિલની વચ્ચે સાવધ રહેવું જોઈએ, કારણ કે તેઓ સાથે છેતરપિંડી થઈ શકે છે અથવા તકો ચૂકી શકો છો. જો તમે સાવધાનીથી કામ કરશો તો સફળતા મેળવી શકશો. બેદરકારીના કારણે તમે તમારા હાથ ઘસતા રહી જશો. આ સમયગાળા દરમિયાન તમારે ક્યાંય પણ પૈસાનું રોકાણ ન કરવું જોઈએ. નુકસાન થવાની સંભાવના છે. તમારા બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખો, અન્યથા તમારે ઉધારનો આશરો લેવો પડી શકે છે. કોઈ સરકારી કામ અટકી શકે છે. 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ઘણું સારું રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ વધશે. તમે તમારા જીવનસાથીની ખૂબ જ નજીક આવશો. આ રાશિના જાતકોને સંબંધોમાં પરસ્પર તાલમેલ સુધારવાની તકો મળશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો રોમેન્ટિક રહેશે. શુક્ર સંક્રમણની અસરને કારણે તમે અને તમારા જીવનસાથી એકસાથે ખૂબ જ ખુશ દેખાશો. વેપાર માટે પણ આ પરિવર્તન ઘણું સારું રહેશે. જીવનસાથી સાથે સારા સંબંધો જળવાશે. સારો સમય પસાર કરવા માટે તમે તમારા જીવનસાથી સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. 7મી રાશિ છે તુલા રાશિ. શુક્ર સંક્રમણની અસર તમારી રાશિના લોકો પર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારી જાતને કોઈ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રાખવું પડશે. તમારે કેટલીક બાબતોને અવગણવી પડશે. જો તમે લડશો તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન સમય તમારા માટે પ્રતિકૂળ હોઈ શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. મીન રાશિમાં શુક્રનું સંક્રમણ વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ ફળ આપશે. આર્થિક પાસું મજબૂત રહેશે. આવકના સ્ત્રોતનો વધારો થવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. નોકરીમાં તમે જે પણ કામ કરશો તેની પ્રશંસા થશે. વેપાર માટે સમય શુભ રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે મીન રાશિમાં શુક્રનું સંક્રમણ અને તેના કારણે બની રહેલા માલવ્ય રાજયોગ વરદાનથી ઓછો નથી. તે તમારી કુંડળીમાં 4થા સ્થાનમાં રહેશે. આવી સ્થિતિમાં તમને અનેક પ્રકારની ખુશીઓ મળશે. તમને જલ્દી જ વાહન અને ઘરનું સુખ મળશે. તમે તમારા માનમાં વધારો જોશો. રાજનીતિના ક્ષેત્ર સાથે કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે. તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. 10મી રાશિ છે મકર રાશિ. મીન રાશિમાં શુક્રના આ સંક્રમણ દરમિયાન તમારા માટે નાની યાત્રાઓ પર જવાની સંભાવનાઓ બની રહેશે. તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં સમય વિતાવશો અને તમે ખુશીની ક્ષણોનો આનંદ માણી શકશો. આ સમય દરમિયાન ખર્ચ પણ વધશે, પરંતુ તમને ખુશી મળશે. જો તમે પરિણીત છો તો તમે તમારા જીવનસાથી સાથે નાની, મહત્વપૂર્ણ અને રોમાંચક યાત્રા પર જઈ શકો છો. તમે કાર્યસ્થળ પર તમારા સાથીદારો સાથે સારા સંબંધો અનુભવશો અને તેમને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરશો, જે તમને કાર્યસ્થળમાં પણ મદદ કરશે. શુક્રનું સંક્રમણ વેપાર માટે સારું સાબિત થશે. તમને નવા લોકોને મળવાની તક મળશે, જે તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળમાં લાભની સંભાવનાઓ રહેલી છે. તમને આવકના નવા સ્ત્રોતો પણ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કાર્ય ભવિષ્યમાં લાભ આપી શકે છે અને તેની અસર સામાજિક ક્ષેત્ર પર પણ પડશે, જેનાથી માન સન્માન વધશે. વેપાર ક્ષેત્રે લાભના સંકેતો છે અને કાર્યમાં અવરોધો દૂર થઈ શકે છે. 12મી રાશિ છે મીન રાશિ.
મીન રાશિના લોકોને શુક્રના રાશિ પરિવર્તનથી ફાયદો થશે. મીન રાશિના લોકોને શુભ પરિણામ મળશે. આર્થિક લાભ થશે. વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ પણ છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા થશે.